લોકસભાની ચૂંટણી પૂર્ણ થઈ ચૂકી છે। અલગ અલગ સર્વે જે છે તે એક્ઝિટ પોલ બતાવી રહ્યા છે કે ભારતની અંદર ભાજપ જે છે તે બહુમતીથી સરકાર બનાવે છે। પરંતુ આપણી સાથે ગોધરાના નગરજનો છે, પંચમહાલ લોકસભાના આ મતદારો છે, અહીંના લોકો છે, એમની સાથે વાત કરીશું કે ખરેખર તેઓનો એક્ઝિટ પોલ શું કહી રહ્યો છે, તેઓનો સર્વે શું કહી રહ્યો છે। સૌપ્રથમ તો આપને પૂછવા માંગીશ, શું નામ છે? દીપકભાઈ। દીપકભાઈ, શું લાગે છે, ચૂંટણી પતી ગઈ છે, કોની સરકાર? કેટલા? આપણે તો મોદી સાહેબ જ જોઈએ, બીજું કઈ નહીં। એ સારું છે ને બીજું એમાં કામ બામ બી સારું કર્યું છે, પેલા કરતા બહુ થોડું સારું પરિવર્તન કર્યું છે। શું કરો છો તમે વેપાર? મારી આ ફ્રૂટની લારી છે સાહેબ। તમને શું મોદી સાહેબે કોઈ ફાયદો કરાવ્યો? મોદી સાહેબ ઠીક છે, રોજગારી બી વધી, એમાં પછી અમારું થોડું વેપાર બી થોડું સારું થયું પેલા કરતા। ભાઈ હમણાં આમ જો ફ્રૂટના ભાવ બી વધ્યા ઘટ્યા, પણ શું છે સારું છે પેલા કરતા। બિલકુલ, તો ક્યાંક નાના વેપારી છે તેમને પણ એવું લાગી રહ્યું છે કે દેશમાં સરકાર ભાજપની બનવાની છે। શું કહે છે, આ તો મોદી સાહેબની સરકાર બનવાની છે? આ મોદી સાહેબની જ બનવા જોઈએ। કેમ એવું? સાહેબ, અમને થોડા, અમે ખેડૂત છું અત્યારમાં, અમારા ખેડૂત તરીકે અમને 2000 પણ અમારા ખાતામાં નાખી શકે છે અને સારા એવા ઉપયોગ ખાતે લાગે સારું છે અને બધી રીતે સારી છે। અમારો શાકભાજીનો વ્યવસાય છે। બિલકુલ, તો આ બંને નાના વેપારીઓ હતા જેમની સાથે આપણે વાત કરી। સીધી રીતે તેમને મોદી સરકારની જે યોજનાઓ હતી તેનો ફાયદો મળ્યો છે અને તેના જ કારણે ક્યાંક તેમને પણ એવું લાગી રહ્યું છે કે સરકાર જે છે તે ભાજપની આવશે। આપને પૂછવા માંગીશ, જે પ્રકારે દેશમાં માહોલ છે, ગુજરાતમાં છે, ખાસ કરીને પંચમહાલ લોકસભાની વાત કરીએ, શું લાગે છે? પંચમહાલ લોકસભામાં ગત લોકસભા કરતા આ લોકસભામાં લગભગ 1.25 લાખ જેટલું મતદાન વધુ થયેલ છે। ઉમેદવારની પસંદગી પણ પાર્ટીએ સારી કરી, એમના વ્યક્તિત્વને લઈને પણ આ વખતે સારું મતદાન પણ થયું અને લીડ પણ ગત લોકસભામાં 4,28,000ની લીડ હતી, એને ધ્યાનમાં લઈ જોઈએ તો આ વખતે ઉમેદવાર લગભગ 5 લાખની લીડથી તો જીતશે જ। બિલકુલ, તો સ્થાનિક જે ઉમેદવાર છે રાજપાલસિંહ જાદવ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર હતા અને તેઓ આ ચૂંટણીની અંદર લોકસભા ચૂંટણીમાં 5 લાખ કરતાં વધારે મતોથી જીતી રહ્યા હોવાનો અંદાજ છે। આપને પૂછવા માંગીશ, સાહેબે કીધું કે પંચમહાલ લોકસભા ગુજરાતની અંદર કેટલી બેઠકો આવશે, શું લાગે છે? 26 બેઠકો આવશે। શું કારણ છે, કેમ એવું? ભારતીય જનતા પાર્ટીનો વિકાસ ને મોદી સાહેબનો પ્રભાવ, એટલે 26 બેઠક જંગી બહુમતીથી આપણે જીતીશું। બિલકુલ, તો ભારતીય જનતા પાર્ટીની ગુજરાતમાં ક્યાંક 26 બેઠકો, એટલે કે 25 બેઠકો એક તો બિનહરીફ થઈ હતી। આપને પૂછવા માંગીશ, યુવા છો, તમે પણ મતદાન કર્યું હશે, શું લાગે છે દેશમાં, ગુજરાતમાં કેવો માહોલ છે? ગુજરાતમાં ફરી એકવાર મોદી સરકાર જ બનશે અને 2047 સુધી મોદી સરકાર જ રહેશે। યુવાઓને પણ સારી એવી નોકરી આપી છે અને ગવર્મેન્ટ જોબ પણ સારી એવી બહાર પાડી છે ભરતી સરકારે, એટલે ફરી પણ મોદી સરકાર જ આવશે। યુવાઓને રોજગારી આપી છે એટલે મોદી સરકાર? યુવાઓને રોજગારી, ખેડૂતોને જે એમને જરૂરિયાત છે એ પ્રમાણેનું આપેલું છે, એટલે મોદી સરકાર ફરી એકવાર મોદી સરકાર। બિલકુલ, તો તમામ જે લોકો છે તે ભાજપ અને મોદી સરકારની વાત કરી રહ્યા છે। આપ તો શિક્ષણ ક્ષેત્રે ઘણા વર્ષોથી એક્ટિવ છો, રાજકીય ક્ષેત્રે પણ બહોળો અનુભવ ધરાવો છો, આપનું ગણિત શું કહે છે ગુજરાત અને દેશ માટે? ગુજરાતની જ્યારે વાત કરીએ તો 26 લોકસભાની સીટો ભારતીય જનતા પાર્ટી બહુ સારા માર્જિનથી જીતશે અને પંચમહાલ જિલ્લાની જ્યારે વાત કરીએ અને પંચમહાલ લોકસભાની જ્યારે વાત કરતો ત્યારે 18 પંચમહાલ લોકસભા 5 લાખથી વધારે મતથી જીતી રહ્યા છે અને સમગ્ર ગુજરાતની સાથે આખા દેશની જો વાત કરીએ તો 383 સીટથી વધારે અને 410થી વધારે સીટોની અત્યારે જે સંભાવના દેખાઈ રહી છે એ સંભાવના સાથે અમારો પણ મત એમની સાથે જ છે। ટૂંકમાં હાલ જે એક્ઝિટ પોલ બતાવી રહ્યા છે અલગ અલગ સર્વેના આધારે, એ એક્ઝિટ પોલને તમે સમર્થન આપો છો? અમારો એક્ઝિટ પોલને 100% સમર્થન છે, કારણ કે જે રામને લાયા છે એ દેશ રામને લાવનારને લાવશે જ। બિલકુલ, તો ક્યાંક જે લોકો ટૂંકમાં જે રામને લાયા છે તેને દેશ લાવશે તેવી વાત છે। યુવા છો, યુવા મતદાર છો, તમે પણ મતદાન કર્યું હશે, એક્ઝિટ પોલ જે પ્રમાણે દેખાઈ રહ્યા છે, શું કહેશો, યુવાઓને શું લાગે છે? જે પ્રકારે ગઈકાલે એક્ઝિટ પોલ આવ્યા એની અંદર ભારતીય જનતા પાર્ટી તથા એનડીએને સ્પષ્ટ બહુમતી તમામ એક્ઝિટ પોલમાં દેખાય છે। એ એક્ઝિટ પોલ કરતાં પણ સવિશેષ ભારતીય જનતા પાર્ટી તથા એનડીએની સીટો આવશે। ભાજપ 370+ અને એનડીએ એકલું 400+ થશે એવો અમને સૌને વિશ્વાસ છે। બિલકુલ, ભાજપ 370+ અને એનડીએ 400થી વધારેની બેઠકોથી જીત મેળવી રહી છે તેવું કહેવું છે, તમને શું લાગી રહ્યું છે?
તદ્દન સાચી વાત છે. જે વિધાનસભા લોકસભા જ્યારે યોજાઈ હતી ત્યારે આ સીટ અમે 4,28,000થી જીતેલા છીએ અને હવે જે રીતનું મતદાન થયું છે હવે લોકસભાની અમારા મતદાન કેન્દ્રો પર જે રીતનું મતદાન થયું છે એમાં પણ વધારો થયેલ છે અને જે મતદાન થયું છે ભાજપને તરફેણમાં મતદાન થયેલ છે, જેથી ભવ્યથી અતિ ભવ્યની લીડથી અમે વિજય બનીશું. બિલકુલ, તો તમામ જે લોકો છે તે કહી રહ્યા છે કે ભાજપની જે સરકાર છે તે બહુમતીથી બનશે. આપને પૂછવા માંગીશ, આ તમામ લોકોએ પંચમહાલ લોકસભાની વાત કરી, ગુજરાત અને ભારત દેશમાં સમગ્ર દેશની જો સ્થિતિની વાત કરીએ, શું લાગી રહ્યું છે? તમામ દેશના સર્વેમાં ભારતીય જનતા પાર્ટીને અને એનડીએને જે સ્પષ્ટ બહુમતી દર્શાવે છે, પરંતુ ભારતીય જનતા પાર્ટીનો નારો હતો કે અબકી બાર 400 પાર. તેમાં કાર્યકર્તાઓનો જે ઉમંગ અને ઉત્સાહ હતો તેના કારણે સમગ્ર ભારત વર્ષની રાષ્ટ્રવાદી વિચાર ધરાવતી પ્રજાએ ભારતીય જનતા પાર્ટી અને એનડીએને સંપૂર્ણ સમર્થન આપેલ છે અને વિશ્વના જનનાયક શ્રીમાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને ચાણક્ય કહેવાતા એવા ગુજરાતના શ્રી અમિતભાઈ શાહ સાહેબની કુશળ નીતિને કારણે અને જ્યારે સમગ્ર દેશ વિકાસના પંથે જઈ રહ્યો હતો અને આજે સમગ્ર વિશ્વમાં ભારતનું નામ અર્થતંત્રમાં પણ ત્રીજી ઇકોનોમીમાં આવવાનું હોય એવી સમગ્ર ભારતની પ્રજાને પણ વિશ્વાસ છે, ત્યારે આજે ભારત એક સંપૂર્ણ એવું દેશ બને કે જ્યાં નોકરી મેળવવા માટે પણ વિઝા લેવા પડે એવી પરિસ્થિતિનું આવનાર દિવસોમાં નિર્માણ થવાનું છે. એક્ઝિટ પોલ જે પ્રમાણે બતાવી રહ્યા છે, તમે સમર્થન કરો છો કે શું લાગી રહ્યું છે? જે સર્વેમાં તમામ સર્વે દ્વારા જે સર્વે થયું છે તેને મારું સંપૂર્ણ સમર્થન છે. અન્ય વિપક્ષી દળોએ જ્યારે બહિષ્કાર કર્યો હોય ત્યારે તેમને સ્વીકારી લીધું છે અને હવે ઈવીએમ પર ઠીકડા ફોરવાનું શરૂ કરી દેશે. ગુજરાત અને દેશમાં કેટલી બેઠકો આવશે ભાજપની? ગુજરાતમાં 26 બેઠક ભારતીય જનતા પાર્ટી પ્રચંડ વિજય મેળવનાર છે અને સમગ્ર દેશમાં 400ની પારનો નારો જે છે સંપૂર્ણ વિશ્વાસ સાથે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર તરીકે અમે કહીએ છીએ કે સંપૂર્ણ અમે 400ને પાર જવાના છે ને જવાના છે. બિલકુલ કાકા, આપને પૂછવા માંગીશ, શું નામ છે આપનું? નરોદભાઈ પટેલ. નરોદભાઈ, શું ધંધો કરો છો? હું ડ્રાઈવરમાં છું સર. ચૂંટણી પતી ગઈ, તમે મતદાન કર્યું હતું? હા સર, મતદાન કર્યું હતું અમે. તો હવે બધા ટીવી પર એક્ઝિટ પોલ આવી રહ્યા છે કે ભાજપ આટલા બેઠકો જીતશે, કોંગ્રેસ આટલી બેઠકો જીતશે. તમને શું લાગે છે, એક્ઝિટ પોલ બરાબર છે? એક્ઝિટ પોલ બરોબર છે સર. શું લાગે છે તમને, કેટલી બેઠકો આવશે? બેઠકો તો બધી આવે એવી લાગે છે ગુજરાતમાં અને દેશમાં બી આવી શકશે, કેમ કે એમનું કાર્ય સારું કર્યું છે એટલે મોદી સાહેબે. બિલકુલ. તો આ પંચમહાલ ના લોકો હતા જેમની સાથે આપણે વાત કરી. ખાસ કરીને પંચમહાલ લોકસભા સહિત સમગ્ર ગુજરાત અને દેશમાં ભાજપની જે લીડ છે તે જળવાઈ રહેશે ને 4 લાખ કરતાં વધારે જે લીડ છે તે પંચમહાલ બેઠક પરથી આવવાની શક્યતાઓ લોકો જે મતદારો છે તે સેવી રહ્યા છે. સાથે સાથે ટીવી પર જે એક્ઝિટ પોલ બતાવવામાં આવી રહ્યા છે કે દેશમાં ભાજપની સરકાર બને છે, ભાજપને 370 કરતાં વધારે અને એનડીએને 400 કરતાં વધારે બેઠકો મળી રહી છે, જે પ્રમાણે એક્ઝિટ પોલમાં બતાવવામાં આવી રહ્યું છે. તે જ પ્રમાણે અહીંના જે રાજકીય આગેવાનો છે, નાના વ્યવસાયકારો છે અને સામાન્ય મતદારો છે, તમામ લોકોને એક્ઝિટ પોલ સાચો લાગી રહ્યો છે અને તમામ લોકો તેનું સમર્થન પણ કરી રહ્યા છે. જયેન્દ્ર ભોઈ, ગુજરાત તક, ગોધરા, પંચમહાલ.